નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નપત્ર કોડ CE 102 સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ સેમ 1 પ્રથમ ગણ સંસ્કૃત. વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત સાહિત્યના ઇતિહાસમાં આપણે સંસ્કૃતના કેટલાક કવિઓના જીવન, સમય અને એમની કૃતિઓનો અભ્યાસ કરવાનો છે. એમાં આપણે મહાકવિ ભાસ અને મહાકવિ કાલિદાસ વિશે પરિચય પ્રાપ્ત કર્યો. હવે આપણે સંસ્કૃતના એક મહાન નાટ્યકાર ભવભૂતિની આજે વાત કરીશું. ભવભૂતિએ પોતાની ઉત્તરામચરિત કૃતિ દ્વારા યશ કલગી પ્રાપ્ત કરી છે. તો ભવભૂતિનું નાટ્યકાર તરીકે મૂલ્યાંકન એવો જનરલ પ્રશ્ન તમારા માટે મોસ્ટ IMP છે. બીજી રીતે જો પ્રશ્ન પૂછાય તો નાટ્યકાર તરીકે ભવભૂતિના ગુણ દોષો તપાસો, આ રીતેનો પ્રશ્ન આવે છે. બીજી રીતે પ્રશ્ન તમારે આવે તો ઉત્તરામચરિતને આધારે ભવભૂતિનું નાટ્યકાર તરીકે મૂલ્યાંકન કરો. ભવભૂતિએ ઉત્તરામચરિત ઉપરાંત મહાવીર ચરિતમ અને માલતી માધવમ જેવા બે સુંદર મજાના નાટકો આપણને આપ્યા છે. ભવભૂતિ કવિ અને નાટ્યકાર છે. કાલિદાસ પછીના નાટ્યકારોમાં તે સૌથી ઊંચું સ્થાન ધરાવે છે. તેની વાણીમાં ઉદારતા અને પૌઢી છે. તે કોઈપણ ભાવને અસરકારક રીતે વર્ણવી શકે છે. તેનો અનુભવ વ્યાપક છે, ચિંતન ગહન છે અને કલ્પના વિશાળ છે. ભવભૂતિ સુકોમળ ભાવ એકંદરે રજૂ કરતો નથી, કારણ તેણે સમાજના ઉપલા સ્તરમાં હસી ખુશીથી વિહાર કર્યો છે. એના નાટકના વિકાસમાં આ એક મર્યાદારૂપ પણ રહ્યું છે. તો એક નાટ્યકાર તરીકે મૂલ્યાંકન કરતાં સૌ પ્રથમ આપણે એનો કથાનકનો મુદ્દો જોઈએ તો મૂળ સામગ્રીમાં પરિવર્તન લાવવાની તેની શક્તિ અજોડ છે. તેની પ્રત્યેક નાટ્ય રચના પાછળ કંઈક ઉદ્દેશ જરૂર છે. મહાવીર ચરિત પ્રશસ્તિ માટે રચાયેલું નાટક છે. તેમાં રામની ગુણગાથા છે. રામને મહાન દેવ તરીકે સ્વીકારવા તેઓ જણાવે છે. માલતી માધવમાં પ્રેમનો ઉભરો આડખીલીઓ દૂર કરી કેવી રીતે આગળ વધે છે તે દર્શાવ્યું છે. આ નાટક પાછળ કવિની કલ્પના શક્તિ વિશેષ કાર્યશીલ બની રહી છે. ઉત્તરામચરિતમાં પણ મૂળ રામાયણી કથા ઉપરનો ઘણો સુધારો રજૂ કરેલ છે. અહીં સીતા અને રામના પ્રેમનું માનવશાસ્ત્રીય નિરૂપણ છે. ભવભૂતિના 3 નાટકોમાં ઉત્તરામચરિત ઉત્તમ નાટક છે. તેમાં કવિનો આદર્શ ખીલી ઉઠ્યો છે. ભવભૂતિના આદર્શનો જેમ વિકાસ થતો ગયો તેમ તેમ તે નાટ્યકલામાં પણ ઉત્તરોત્તર પ્રગતિ સાધી શક્યા છે. કાવ્યત્વના વિકાસને પરિણામે તેમની કવિતા ચમકદાર બની છે. ક્યારેક તે નાટ્ય તત્વનો ભોગ લેવા પણ લાગી હતી. પુરોગામી 2 નાટકો કરતાં ઉત્તરામચરિત કવિએ પોતાનું સામર્થ્ય બતાવી આપ્યું છે. આમ કથાનકની દ્રષ્ટિએ જોઈએ તો ભવભૂતિએ બહુ સુંદર કથાનકને પોતાની મૌલિકતાથી ઉત્તમ ઘાટ આપ્યો છે. હવે વસ્તુની ગૂંથણી જોઈએ કે ભાઈ પોતાના નાટકોમાં તે કઈ રીતે પ્રસંગો મૂકે છે તેની વાત કરીએ તો પ્રયોગ કલા સુશિષ્ટ વસ્તુ ગુંફન પર આધાર રાખે છે. ચોટદાર પ્રસંગો અને તેની સુઘટ્ટ ગૂંથણી પણ નાટકની સફળતાનો આધાર હોય છે. ભવભૂતિના પ્રસંગો અસરકારક છે, પણ તે કવિત્વનો લેબાસ પહેરાવી દે છે.
આથી સાચું તત્વ દબાઈ જતું જણાય છે. છતાં રામને મૂળસામાંથી ભાનમાં લાવવા કરાયેલી યોજના એની અદ્ભુત રહી છે. ભૂતકાળની ઘટનાને પીઠ જબખાણની યુક્તિથી ગર્ભ નાટક દ્વારા રજૂ કરી છે. તે નાટ્યસુધનો તેનો ઉત્કૃષ્ટ નમૂનો છે. 12 વર્ષનો અવધિ કવિએ 10 મિનિટમાં જ ગર્ભ નાટિકા દ્વારા જીવંત કરી દીધો છે. આમ એના નાટકોમાં યોગ્ય યથાયોગ્ય સ્થાને સુંદર સુંદર પ્રસંગો નિરૂપણ પામ્યા છે. પોતાના નાટકોમાં કરેલું પ્રકૃતિ નિરૂપણની વાત કરીએ તો ભવભૂતિ પોતાના સ્વભાવને અનુરૂપ પ્રકૃતિનું ચિત્રણ કરે છે. માલતી માધવમાં પ્રકૃતિ સમતોલ સ્વરૂપની છે. ઉત્તર રામચરિતમાં ચિત્ર દર્શનમાં પ્રકૃતિના ફુવારા ઉડે છે. જ્યારે ત્રીજા અંકમાં ધસમસતી પ્રકૃતિ છે. ત્યાર પછી તે શાંત સરોવરની જેમ જણાય છે. વળી અહીં પ્રકૃતિનું રૌદ્ર પાસું મુક્ત રીતે રજૂ થયેલું જોઈ શકાય છે. કાલિદાસનું પ્રકૃતિ દર્શન સૌમ્ય છે, જ્યારે ભવભૂતિનું પ્રકૃતિ દર્શન ભીષણ છે. આ બંને મહાન કવિઓમાં આ સૌથી મોટો ફરક છે. હવે આપણે કાલિદાસના નાટકોમાં પાત્ર સૃષ્ટિ જોઈએ, તેની પાત્ર લેખન કલા જોઈએ તો ભવભૂતિના પાત્રો ભાવથી ભરપૂર છે. પરિણામે ઉર્મિમાં તેઓ વહી જાય છે અને કહેવાની વાત કદાચ રહી જાય છે તથા લાંબા કાવ્યમય વર્ણનો રચાય છે. તેનાથી નાટ્યગતિ અવરોધાય છે. માલતી માધવમાં સ્મશાનનું બેહુદું લોબું વર્ણન નિરર્થક લાગે છે. ઉત્તર રામચરિતમાં કથાનકની પ્રકૃતિમાં જ આંતરિક ગતિ રહેલી છે. કવિ જ્યારે જ્યારે તેના પાત્રોની બાહ્ય ગતિ માટે યોજે છે ત્યારે આંતરિક માનસિક કાર્ય શિથિલ થાય છે. ભવભૂતિના પાત્રો આદર્શ છે. ગૌણ પાત્રો પણ પોતાના મૂળ સ્વરૂપને વફાદાર હોય છે. માલતી માધવમાં તેને સમાજમાં ધબકતા પાત્રોને ઉઠાવે છે. આમ પાત્રલેખન માટે ભવભૂતિ ખૂબ જ સુંદર રજૂઆત પાત્રો દ્વારા પોતાના નાટકોમાં કરી છે. હવે આપણે ભવભૂતિની સ્ટાઇલ એટલે કે શૈલીને જોઈએ. આપણે ઓજસ ગુણમાંથી ઉદ્ભવતી ગૌંડી શૈલીને ભવભૂતિ નાટકમાં અજમાવે છે. વળી લાંબા સંવાદો સાથે તે ભળી જાય છે ત્યારે નાટક ભારેખમ બની રહે છે. રચના શ્રમસાધ્ય અને દુર્બોધ બની જાય છે. ઘણીવાર તે પાત્રને તથા પ્રસંગને અનુરૂપ ભાષા પ્રયોજે છે. તેનું ભાષા વૈવિધ્ય ઔચિત્યપૂર્ણ છે, પરંતુ તે એટલું બધું કહેવા માગે છે કે તેના પ્રસ્તારમાં જ વિસ્તાર વધી જાય છે. તે અભિધાનો સ્વામી છે ને વ્યંજનાનો માત્ર ઉપાસક રહ્યો છે. તે વિચાર રજૂ કરવામાં નહીં પણ વિચાર વિસ્તાર રજૂ કરવામાં રાચે છે. અક્ષય શબ્દ ભંડોળથી તે હૃદયના ઊંડામાં ઊંડા ભાવને પણ શબ્દદેહ મઢી શક્યો છે. ભવભૂતિની આત્મપ્રશંસા જોઈએ તો પોતાની રચનામાં આત્મપ્રશંસા કરવાની ભવભૂતિની ટેવ ઉત્તર રામચરિતમાં નજરે પડે છે. પ્રસંગોની સુંદરતાનું મૂલ્યાંકન તે પોતાના પાત્રો પાસે કરાવે છે. એક વાર તો તે અહો સંવિધાનકમ બોલાવે છે, તો વળી બીજી કોઈ પાત્રના મુખમાં એકમેવ આત્મપી સ્ત્રુયતે મૂકીને આત્મસ્તુતિ પણ કરે છે. તેનું આ મૂલ્યાંકન સાચું છે. ભાવ પ્રમાણે ભાષા બદલીને ભવ્યતામાંથી સાદાઈમાં કે વીરમાંથી મૃદુમાં સરકી જવાની તેની કુશળતા પ્રશંસનીય છે. તે પથ્થરને રડાવી જાણે છે અને વજ્રને પીગળાવી જાણે છે. હવે આપણે ભવભૂતિ અને કાલિદાસ બંનેની જો વાત કરીએ તો
સંસ્કૃત નાટ્ય ક્ષેત્રમાં ભવભૂતિની કાલિદાસ સાથે તુલના વિચારવામાં આવે છે. બંને પરસ્પર વિરુદ્ધ પ્રકૃતિના સાહિત્ય સ્વામીઓ છે. કાલિદાસ કવિ અને નાટ્યકાર છે, જ્યારે ભવભૂતિ કવિનો સંપુટ પામેલો ફક્ત નાટ્યકાર છે. એકને જીવનમાં આદરમાન વગેરે મળેલ છે, જ્યારે બીજો તેને માટે આક્રોશ કરે છે. આથી જ કાલિદાસમાં કોમળતા છે અને ભવભૂતિમાં કર્કશતા છે. છતાં બંનેમાં ભાષા અને વિચારનું સમતુલપણું જોવા મળે છે. એકના પાત્રો રોમેન્ટિક છે, જ્યારે બીજાના પાત્રો વાસ્તવવાદી છે. એકનું અવલોકન સૂક્ષ્મ અને સર્વાંગી છે, જ્યારે અન્યનું એકદેશીય છે. છતાં બંનેના આદર્શ ઉચ્ચ છે. કાલિદાસે પ્રેમની ઉજ્જવળતાનો આદર્શ આપ્યો છે, જ્યારે ભવભૂતિએ દાંપત્ય પ્રેમનું મંગલગાન ગાયું છે. પોતપોતાના જમાના અનુસાર બંને કવિઓ મહાન અને શ્રેષ્ઠ છે. ભવભૂતિની કલમમાં જુસ્સો અને સામર્થ્ય છે, પણ તેને વાસ્તવિક જીવનનો અસંતોષ હતો. આનું પ્રતિબિંબ તેની રચનામાં પડે છે. નાટ્યકાર તરીકે શરૂઆતમાં વિવેચકોએ તેને આવકાર્યો નહીં, છતાં પણ ઉત્તરામચરિતે તો તેને પ્રશંસાના પુષ્પહાર પહેરાવ્યા અને ભવભૂતિ પોતે ધન્ય બન્યો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ભવભૂતિનું નાટ્યકાર તરીકે મૂલ્યાંકન. જ્યારે તમારે પરીક્ષામાં આ પ્રશ્ન આવે કે ભવભૂતિના ગુણદોષો તપાસો અથવા ભવભૂતિનું નાટ્યકાર તરીકે મૂલ્યાંકન કરો, ત્યારે તમારે આ બધા મુદ્દાઓ ધ્યાનમાં લઈને એની તમારે સમીક્ષા કરવી પડે. પ્રસ્તાવનામાં ભવભૂતિ વિશે વાત કરીએ, પછી કથાનકમાં એના ત્રણેય નાટકોની કથાનકની સંક્ષિપ્તમાં વાત કરીએ, આની પ્રસંગ યોજના, વસ્તુની ગૂંથણી, એનું પ્રકૃતિ નિરૂપણ, પાત્ર લેખન, શૈલી, આત્મપ્રશંસા અને છેલ્લે ભવભૂતિ અને કાલિદાસ વિશે જે વિદ્વાનો વચ્ચે જે સમીક્ષા છે એ બંને વચ્ચેની એ વિશે થોડી વાત કરીએ અને છેલ્લે ઉપસંહાર મૂકી દઈએ ભવભૂતિ વિશે. તો એક ઉચ્ચ દરજાનો અને મહાન કવિ એવો આ ભવભૂતિ એક ઉત્કૃષ્ટ કોટીના નાટકો આપણે આપ્યા છે. એનું ઉત્તરામચરિત નાટક તો સમગ્ર વિશ્વમાં જાણીતું છે. તે 7 અંકમાં વિસ્તરેલું છે. રામના જીવનના ઉત્તરકાળની કથાવાળા આ નાટકમાં દાંપત્ય પ્રેમનું પ્રભાવશાળી ચિત્રણ ભવભૂતિ દોરી શક્યું છે. બહુ જ સુંદર છે. રામાયણમાંથી વસ્તુ પસંદ કરીને કવિએ તેને મૌલિક રીતે બદલી નાખ્યું છે અને કેટલાક પોતાના મૌલિક નવા તત્વોને દાખલ કર્યા છે. જેમ કે ચિત્રદર્શનનો પ્રસંગ, રામના પ્રેમની ગહરાઈ અને કરુણ રસની ખીલવણી, વિયોગ શૃંગારનું મધુર મંગલગાન, સમગ્ર 3જો અંક યુદ્ધનું ચિત્ર, સીતાનો ગંગાને ત્યાં નિવાસ. મૂળ રામાયણમાં તે વાલ્મીકીના આશ્રમમાં રહે છે, પણ અહીંયા ગંગાના ત્યાં નિવાસ કરે છે. ગર્ભ નાટક વગેરે કવિની નવીન રજૂઆતો છે. અને આ નાટકમાં ભવભૂતિની કલા ઉત્તર કોટીની બની રહી છે. રામાયણના ઉત્તરકાંડની કથાવસ્તુ લઈને નાટ્યકારે તેને નવું સ્વરૂપ આવ્યું છે અને એક કરુણ નાટક તે સંસ્કૃત સાહિત્યને આપી શક્યું છે. અને એ ખૂબ સુંદર અને ઉમદા નાટક રહ્યું છે. મુખ્યતયા અને ધન્યતામાં પ્રેક્ષક વાચકને તરબોર કરી દઈ કરુણતાનો મહાસાગર ઉસાવનાર ભવભૂતિની આ રચના સર્વથા ઉત્તમ છે. કેટલાક નાટકના કથાવસ્તુને મહાકાવ્યની ક્ષમતાવાળું માને છે, પરંતુ કોઈ પણ ભવ્ય કથાનકમાં મહાકાવ્ય ક્ષમતા રહેલી જ હોય છે. તેને કેવો આકાર આપવો એ સાહિત્યકારે નક્કી કરવાનું છે. ભવભૂતિએ ઉત્તરામચરિતમાં કાવ્યનો સંપુટ આપી નાટ્યનો આકાર ઘડ્યો છે. ઉત્તરે રામચરિતે ભવભૂતિ વિશિષ્યતે કહીને સમગ્ર સંસ્કૃત સાહિત્ય પરંપરાએ તેને સુંદર મજાની અંજલિ આપી છે.